અવેરનેસ શબ્દ જે છે એની વ્યાખ્યા એવી છે કે જે કોઈ સંસાધન, જે કોઈ વસ્તુનો તમે ઉપભોગ કરો છો, ઉપયોગ કરો છો, એના વિશેની તમારી કેટલી સમજણ છે. એ વેલણ હોય, કે કોઈ મોટું ટૂલ હોય, કે લેપટોપ છે કે મોબાઈલ છે, એ દરેક વસ્તુ જે તમે વાપરો છો એના વિશેની તમારી પોતાની સમજણ કેવી છે, કઈ રીતે વપરાય, કઈ રીતે એનું મેન્ટેન કરાય, આ જે વસ્તુ છે એને કહેવાય અવેરનેસ. તો તમે જ્યારે નેટિઝન છો, તો ઓનલાઈન તમે રહેવાના છો, ઘણા બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તમે વાપરવાના છો, એના વિશેની તમારી કેટલી સમજણ છે, તમે કેટલા અવેર છો, એ તમારી જાતની તમારી અવેરનેસ ચકાસી લેજો. અહીંયા હું આપણે સાયબર અપરાધી તમારી સાથે જ્યારે સાયબર ક્રાઇમ શરૂ કરે છે, ત્યારે તમારા લેપટોપમાં, તમારા મોબાઈલમાં કેવું દેખાય છે, એ તમારા સુધી કઈ રીતે પહોંચે છે, એની વાત મારે તમને કહેવી છે. તો સૌથી પહેલાં તો જે સાયબર અપરાધ છે એના મૂળ 3 ભાગ છે. એક તો ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે મારી તમારી જે સોશિયલ મીડિયાની એકાઉન્ટ છે એને હેક કરે, મારા તમારા ફોટોઝ છે કે આપણો ડાટા છે એનો દુરુપયોગ કરે. બીજું ફાઇનાન્શિયલ ક્રાઇમ આવે છે કે જે મારા તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચે. અને ત્રીજો સાયબર ક્રાઇમ છે 2 દેશો વચ્ચેનું સાયબર વોરફેર. અત્યારે ચાલી જ રહ્યું છે, આપણને ખબર નથી. એકબીજાના દેશની જે રેક્ટર ફેક્ટરીઝ છે એમાં ઘૂસી જવાનું, પછી બીજી કોઈ રીતે સરકારી વેબસાઇટને ડાઉન કરી દેવી. તો આ બધી વસ્તુ જે છે એ સાયબર વોરફેરમાં આવે, કે સાયબર ક્રાઇમ અગેન્સ્ટ ગવર્મેન્ટ. તો એક છે ને અહીંયા આપના શિક્ષકો, આપના આચાર્યશ્રી અને એ લોકોની જે વિચારસરણી છે, એ લોકો જે રીતે તમારી સામે વાત મૂકે છે, મને વિશ્વાસ છે કે એવી કોઈ વાત આવી હશે અત્યાર સુધીમાં તમારા સાથે, કે દેવ અને દાનવ, આ 2 શક્તિઓ, બંને શક્તિઓ છે. ખોટી સાચી એ પછીનો ભાગ છે, તો બંને શક્તિઓ તો છે જ.